Good morning, students. Welcome to our Uma Higher Secondary School channel. મિત્રો આપણે યુનિટ 1 રીડ 1 અને રીડ 2 યુનિટ 2 રીડ 1 એટલે કે વોલ્ટ ડિઝની કેન યુ ઇન્સ્ટોલ લવ અને એક પોએમ સનરાઈઝ ઓન કાંચનજંગા એને સમજ્યા પણ ખરા અને એના MCQ કેવી રીતે પરીક્ષામાં પૂછાશે એને કઈ રીતે સમજવા એ આપણે શીખ્યા. આજે આપણે યુનિટ 2 અને રીડ 2 શેપર શેપડ બરાબર એને શીખવા જઈ રહ્યા છીએ. આ એટલા માટે છે કે જો આપણે જ્યારે યુનિટ ચલાવ્યો એ વખતે કવિતા યાદ ન હોય તો MCQની સાથે આપણે કવિતા યાદ કરી લઈએ છીએ. બરાબર છે ને. શેપ એટલે આકાર, શેપર શેપડ ઘડનાર એટલે કે જે આકાર બનાવનાર હતો એ જ ઘડાઈ ગયો, એને યોગ્ય આકાર મળી ગયો. આપણને ખબર છે કે આ કવિતા હરીશચંદ્ર ચટ્ટોપાધ્યાયની છે, જેમને જીવનની શરૂઆતમાં કેટલીક અણસમજ હતી, કેટલીક એમની પોતાની માન્યતાઓ હતી, કેટલીક રૂઢિઓ જીવનમાં અને સમાજમાં ઘર કરી જાય છે, એમ કવિશ્રીના મનમાં પણ હતું. આ માન્યતાઓ અને આ અણસમજ કાળક્રમે એટલે કે ધીમે ધીમે સમય જતા જતા એમને ઘણું બધું શીખવી જાય છે અને જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે સાચી વાતનું એમને રિયલાઇઝેશન એટલે કે ભાન થાય છે. અને જ્યારે સાચી વાતનું એમને ભાન થાય છે ત્યારે જે આકાર ઘડનાર વ્યક્તિ, આકાર ઘડનાર કવિ હતા, એમને પોતાના જીવનને એક નવો આકાર મળે છે. કવિ આપણને કહે છે એક સમયે હું ધારું તેમ માટીને ઘડી શકતો હતો. એટલે કે કુંભાર માટીના ઘડાને શું કરે છે? આકાર આપતો હતો. ચાકડા ઉપર જુદા જુદા પ્રકારના ઘાટ આપી શકતો હતો. પણ પાછળથી એમનામાં સમજણ આવી, ડાપણ આવ્યું અને એમનો એક એવો ખોટો ગર્વ ઉતરી ગયો કે હું ઘડવૈયો છું, એના કરતાં મેં માટી બનવાનું શીખી લીધું અને માટીનું મૂલ્ય શું છે એ એમને સમજાઈ ગયું. એ જ પ્રમાણે ગત દિવસોમાં ઇન ધ બાયગોન ટાઈમ, પાસ્ટ સમયમાં કવિ અસંખ્ય કવિતાઓ, ઇન્યુમરેબલ સોંગ લખતા હતા, કવિતાઓ લખતા હતા. અને એ એટલા માટે કવિતાઓ લખતા હતા કે એમની કવિતાઓથી અસંખ્ય માનવોના દિલ એ જીતી લેતા હતા. પરંતુ જ્યારે એમને નવું જ્ઞાન થયું ત્યારે એમને સમજાવ્યું કે હું ગીતનો રચનાર નહીં પણ હું ગીત પોતે જ છું. અને એમણે ગીત બનવાનું શીખી લીધું. એ જ પ્રમાણે સેંકડો યુદ્ધ ભૂમિમાં જ્યારે જળહળતી વિજય મેળવવાની હોય અને એ વિજય મેળવવા માટે કારણ શું બને? તો યુદ્ધમાં વપરાતા સાધન. એટલે કે વર્ષો પહેલા યુદ્ધમાં શું વપરાતું હતું મિત્રો? તલવાર. તો એ તલવારના કારણે કવિને વિજય મળતો હતો, કારણ કે યુદ્ધ ભૂમિમાં લડતા હતા. આવું ખોટું અભિમાન, વ્યર્થ અભિમાનમાં રહેવાવાળા એટલે કે તલવારનો ઘડનાર જે વ્યક્તિ હતા એ ધીમે ધીમે ઈશ્વરનું જે મૌન છે, ભગવાન પૃથ્વી પર થતી બધી જ ક્રિયાઓ મૌન બનીને ચૂપચાપ જોયા કરે છે. જોકે ક્રિયા કરનાર દરેક વ્યક્તિને એની કરેલી ક્રિયા પ્રમાણેનું ફળ તો આપે છે, પણ મૌન રહીને પોતાનું કામ કરે છે. ત્યારે કવિને સાચી વાત સમજાય છે કે તલવાર ઘડનાર હું નથી, હું તો ઘડાનાર. તલવાર, હું તલવારનો ઘડવૈયો નથી પણ હું તો એક તલવાર છું. અને એમના મનમાં જે આ ભાવના છલકાય છે અને ઈશ્વરને જે મૌન રહેવાની પ્રતિકૃતિ છે એ શાંતિનું પ્રતીક છે. અને અંતે ઈશ્વરની એ શાંતિ કવિને સમજાય છે અને તલવાર ઘડનાર પોતે પોતાની એ ક્રિયા બંધ કરી દે છે અને તલવાર બનવાનું શીખી લે છે.
વીતેલા વર્ષોમાં હીરા મોતી સ્વપ્ન જોનાર, સ્વપ્નમાં આળોટનાર કવિને વાસ્તવિકતાનું ભાન ન હતું. એટલે કે મારી પાસે પુષ્કળ સંપત્તિ હોવી જોઈએ, હીરા મોતી હોવા જોઈએ, આવું એ માનતા હતા. પરંતુ જેમ જેમ તે ઈશ્વરના સાનિધ્યમાં આવ્યા, ઈશ્વરના સામીપ્યમાં આવ્યા, ત્યારે એમને એ વાત સમજાઈ સ્વપ્ન જોવાથી કશું જ થતું નથી. કવિના સપના એ માત્ર શું હતા? સપના જ હતા. પરંતુ સપના જોનાર કરતા જે સ્વપ્નને સાકાર કરે છે એ બહુ મહત્વનું છે. અને આપણે જે અઢળક સ્વપ્ન જોઈએ છે, અતિશયોક્તિવાળા સ્વપ્ન જોઈએ છે, એ ક્યારેય શક્ય થવાના નથી. કારણ કે અંતે આપણા સ્વપ્નને સાકાર કરવામાં કોનો હાથ, કોના આશીર્વાદ હોવા જરૂરી છે? આ વાત કવિને સમજાય છે ત્યારે કવિનો ઘમંડ ઉતરી જાય છે અને કવિ ભગવાનને ઘૂંટણીએ પડી જાય છે અને ભગવાનને સર્વશક્તિમાન સમજીને, સર્વશક્તિમાન છે એ સાચી વાત સ્વીકારીને સ્વપ્ન જોવાનું બંધ કરીને એક સ્વપ્ન બનવાનું શીખી લે છે. આવું આપણને કવિશ્રી હરિચંદ્રનાથ ચટ્ટોપાધ્યાયે આ કવિતામાં સમજાવ્યું છે. બરાબર છે મિત્રો? તો હવે હું જ્યારે તમને MCQ સમજાવું છું, એમાં વધારાના MCQ બતાવું છું, એ તમે જ્યારે નોટ લખીને ફોટા પાડીને મોકલો છો ત્યારે એ પણ એમાં એડ કરવાનું છે મિત્રો. જે કંઈ પણ એક્સ્ટ્રા ડિસ્કશન આપણે કરીએ છીએ એ તમારી સાઈડમાં લખેલું હોવું જોઈએ. આ માત્ર કોપી પેસ્ટ કે ફોર્માલિટી નથી. પરીક્ષા સમયે તમારી પાસે વાંચવા માટેનું આ એકમાત્ર અમૂલ્ય સાધન છે. એટલે પરીક્ષામાં જ્યારે તમે આ ક્વેશ્ચન વાંચતા હો, દાખલા તરીકે ઇન ધ બાયગોન ટાઈમ વોટ ડઝ ધ અંડરલાઇન વર્ડ મીન, બરાબર? બાયગોન શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે, તો એનો મીન એટલે એનો અર્થ શું થાય? તો આમાંથી આપણે શું કરવાનું છે? આન્સર પસંદ કરવાનું છે. તો બાયગોન એટલે ભૂતકાળનો સમય, તો આપણને ખબર છે કે એનો જવાબ શું થશે? સી. પણ આ ચારે ચાર ઓપ્શન તમારે લખવાના છે. અને અહીંયા કૌંસમાં એવું પણ લખી દેજો કે બાયગોન એટલે ભૂતકાળનો સમય. કદાચ એનો પાસ્ટ ટાઈમ લખેલું હોય તો પણ લખી શકાય. બરાબર છે? વોટ હેઝ ધ પોએટ લર્નેડ એટ લાસ્ટ? આપણે આ શબ્દ યાદ રાખવાનું છે. આખી કવિતાના બધા જ સ્ટ્રાંજા આપણને યાદ હોવા જોઈએ. પ્રથમ કવિ કુંભાર હતો, પછી કવિ હતા, પછી એક કુશળ તલવાર ઘડનાર હતા. પણ વોટ હેઝ ધ પોએટ લર્નેડ એટ લાસ્ટ? લાસ્ટમાં કવિ શું શીખ્યા? તો ડ્રીમિંગ એટલે સ્વપ્ન જોવા. સ્વપ્ન જોતા તો હતા, પણ એમને ટુ બી અ ડ્રીમર એટલે કે સ્વપ્ન, ટુ બી અ ડ્રીમ શબ્દ લખજો મિત્રો. આપણે આ કાઢી નાખશું. બરાબર છે ને? ટુ બી અ ડ્રીમ, સ્વપ્ન બનવાનું શીખી લીધું. બરાબર છે? વાય ડીડ ધ પોએટ લર્ન ટુ બી ક્લે? ક્લે મીન્સ માટી. કવિએ માટી બનવાનું શા માટે શીખી લીધું? તો બીકોઝ ઓફ હિઝ નેચર, બીકોઝ ઓફ ગોડ્સ ગ્રેસ. ગ્રેસ એટલે કૃપા. આ અહીંયા બાજુમાં તમારે લખી જ દેવાનું. બીકોઝ ઓફ અનહેપી ઇવેન્ટ, દુઃખદ ઘટના. બીકોઝ ઓફ હિઝ વિઝડમ. આ ચારમાંથી કયું કારણ કવિને લાગુ પડે છે કે કવિ કુંભાર હતા, પોટર હતા, એની જગ્યાએ એમને માટી બનવાનું શીખી લીધું? તો બીકોઝ ઓફ હિઝ વિઝડમ. એમને જ્ઞાન આવ્યું, ડાપણ આવ્યું અને વિઝડમને કારણે એ ક્લે બનવાનું શીખ્યા. એટ લાસ્ટ ધ પોએટ્સ બ્લેન્ક વેન્ટ અવે. અંતે કવિનું શું જતું રહ્યું મિત્રો? સ્કિલ એમની આવડત જતી રહી, નોલેજ જ્ઞાન જતું રહ્યું, પ્રાઇડ ખોટો ગર્વ જતો રહ્યો કે ત્રણે ત્રણ? તો પ્રાઇડ. વોટ ડીડ ધ પોએટ ક્રિએટ? પોએટ શાનું સર્જન કરતા હતા? મેની સોંગ્સ, સમ સોંગ્સ, નો સોંગ્સ કે ફ્યુ સોંગ્સ? ફ્યુ એટલે થોડા, એક પણ નહીં. સમ એટલે પણ થોડા.
બરાબર. પણ ફ્યુ અને સમ ક્યાં વપરાય? તો આ ગણી શકાય અને ન ગણી શકાય એવી બાબતો છે ને, ઘન અને પ્રવાહી. તો અહીંયા ફ્યુ કોના માટે આવે છે? લિક્વિડ, ન ગણી શકાય તેવી બાબત. અને સમ કેવી? ગણી શકાય તેવા ગીતો. તો ગણી શકાય એવા નહીં, આપણને કવિતામાં કયો શબ્દ આપેલો છે? ઇન્યુમરેબલ સોંગ, મેની, ઘણા બધા. એટલે અહીંયા મેનીની જગ્યાએ ઇન્યુમરેબલ સોંગ્સ પણ હોઈ શકે. બરાબર છે. એટલે અહીંયા બાજુમાં આપણે કયો શબ્દ લખીશું? બીજો સાચો જવાબ કયો હોઈ શકે? ઇન્યુમરેબલ સોંગ. ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, માણસનું હૃદય જીતવા માટે. મીન્સ ધેટ હી વોઝ, હૃદય જીતવું એનો મતલબ શું? આ આખો શબ્દ એક ફ્રેઝ છે અને ફ્રેઝનો મતલબ શું થાય? કોઈ વ્યક્તિનું, ઘણા બધા વ્યક્તિ, અહીંયા તો એમઈએન આપેલું છે, બહુવચન, ઘણા બધા વ્યક્તિઓનું હૃદય જીતવું એટલે લોકપ્રિય બની જવું. ચલો, અનનોન, નોન ન હોય તેવા, જાણીતા ન હોય તેવા, અનફેમિલિયર, પરિચિત ન હોય તેવા, પોપ્યુલર, લોકપ્રિય, અને લેસ ફેમસ, ફેમસ ખરા પણ કેવા? લેસ એટલે ઓછા. તો આન્સર શું થશે? જો તમને એમસીક્યુના ઓપ્શનનો અર્થ આવડતો હશે તો તમે ઝડપથી જવાબ લખી શકશો. આપણે કવિતા પણ એટલા માટે ફરીથી રિવાઇઝ કરી કે એનો અર્થ તમે સમજી શકો. ફાઇન્ડ આઉટ ધ પેન ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ઇન અધર બ્લેન્ક ધ સોંગ. પેર, પેન નહીં પણ અહીંયા શું આવવું જોઈએ મિત્રો? પેર. બરાબર. ફાઇન્ડ આઉટ ધ પેર ઓફ, આપણે જોડી શોધવાની છે રાઇમિંગ વર્ડ્સની. તો કઈ કઈ જોડી રાઇમિંગ વર્ડ્સમાં કવિતામાં આપણે કહી શકાય? આ તો બહુ સહેલો પ્રશ્ન છે, આ તો તમને આવડશે જ. તો આ રાઇમિંગ વર્ડ નથી. બી પેન, નોલેજ પોએટ, સીઝડ લર્નેડ ના આવે, પણ કયું આવશે? લોંગ સોંગ, જેનું પ્રોનાઉન્સિએશન સેમ કોન્સોનન્ટ વોવલ્સ થી થતું હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. ફાઇન્ડ આઉટ ધ ઓડ વન ફ્રોમ ધ ફોલોઈંગ. નીચેની જે 4 વર્ડ્સ આપેલા છે એમાંથી આપણે ઓડ શબ્દ છે એમાં બધા શબ્દ બંધ બેસતા છે પણ એક શબ્દ બંધ બેસતો નથી, એ આપણે શોધી કાઢવાનું છે. ચલો, ગ્લિટર એટલે ચમકવું, ગ્લીમ એટલે પણ ચમકવું, બ્રીમ એટલે પણ ચમકવું, અને લર્ન એટલે શીખવું. બરાબર. તો એ ઓડ વન. ધ પોએટ વોઝ બ્લેન્ક ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં કવિ શું હતા? પોટર, ડોક્ટર, પેઇન્ટર કે એક પણ નહીં? તો આપણને ખબર છે પોટર. ધ પોએટ હેઝ નાઉ લર્ન ટુ બી. પોટર હતા પણ હવે શું બનવાનું નક્કી કર્યું? પોટ. ઘડો કે માટી? ક્લે. તો શું આવશે? એ ક્લે. બરાબર છે, માટી. ક્લિયર? ચલો, હવે બહુ મહત્વનો અને આપણા જીવનને સુદૃઢ કરે એવું આપણું લેસન છે. મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે તાણ. મિત્રો, તાણ, ટેન્શન ક્યારે અનુભવાય? આજના જીવનમાં ખબર છે કે દરેક વ્યક્તિનું જીવન દોડધામ ભરેલું હોય છે અને જાણે અજાણે પણ વ્યક્તિ તાણનો અનુભવ કરતો હોય છે. આ સ્ટ્રેસ અને આ તણાવને કંટ્રોલ કરવો હોય તો શું કરવું જોઈએ? એ કંટ્રોલ કરવો ચોક્કસ જરૂરી છે. તો આપણું મન, આપણી લાગણીઓ, શરીર, આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. મનની ઈચ્છા ન હોય તો કંઈ પણ કામ કરી શકાય નહીં, અને જો મન મક્કમ હોય તો આપણા શરીર પાસેથી આપણે ધારીએ એટલું કામ લઈ શકીએ છીએ. મેં તમને જ્યારે યુનિટ ચલાવ્યો ત્યારે પણ કહ્યું હતું કે આપણા ઘરમાં જ્યારે મેરેજનું કોઈ ફંક્શન હોય, કોઈ આનંદનો ઉત્સવ હોય તો એ વખતે આપણને જરા પણ થાકનો અનુભવ થતો નથી. શરીર થાકેલું હોય છે પણ આપણા મનમાં એટલી બધી આનંદ અને ઉલ્લાસની લાગણી હોય છે કે આપણે એ તાણ અનુભવી શકતા નથી. એટલે કે મન, લાગણી અને શરીર, they are closely interlinked, એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે, સંકળાયેલા છે. આપણું મન તાર્કિક રીતે વિચાર કરે છે
પણ આપણી જે લાગણીઓ છે ને એ તો ધડાધડ, લાગણીઓમાં રીઝન કે લોજિક હોતું નથી, એટલે લાગણીઓની અસર વધારે થાય છે. એટલે કે જો આપણે આપણી લાગણીઓના ઉભરાને નિયંત્રિત કરીએ, આપણી લાગણી ઉપર આપણે જો કંટ્રોલ કરીએ, તો આપણી માનસિક જે ક્ષમતા છે ને, માનસિક કામ કરવાની કેપેસિટી, એને ખૂબ ઓછી અસર થાય છે અને વધારે સારું આપણે કામ કરી શકીએ છીએ. એટલે કે માનસિક કેપેસિટી, ક્ષમતા વધારવા માટે લાગણીઓ ઉપર કંટ્રોલ કરવો જરૂરી છે. હવે આ કેવી રીતે કરી શકાય? તો એક ઓછું કરવા માટે આપણને આ લેસનમાં, મેનેજ યોર સ્ટ્રેસ લેસનમાં ઘણી બધી એક્સરસાઇઝ કે કસરતો આપેલી છે. દાખલા તરીકે મનને આનંદિત રાખવું, વધારે પડતો વિચાર કરવાનું છોડી દેવું, સ્વયં ઊંઘ ન આવતી હોય તો યોગ નિંદ્રાનો આનંદ કેવી રીતે લઈ શકાય, આંખો બંધ કરીને તણાવવાળી સ્થિતિનું સામેના વ્યક્તિ તરીકે અવલોકન કરવાનું, પછી એમાં થર્ડ પાર્ટી તરીકે સલાહ આપવાની અને એ જ જે સલાહ છે એને આપણે શું કરવાની, આપણા જીવનમાં એપ્લાય કરવાની. હું સફળ થઈશ જ, આવી પૂર્ણ ધારણા મારે રાખવાની. આવી રીતે આપણને આ લેસનમાં આપણને સ્ટ્રેસ મેનેજ કરવા માટેની જુદી જુદી શું આપેલી છે? ટેકનિક આપેલી છે. ટૂંક સમયનું ધ્યાન કરી શકાય, આપણા મગજને વધારે પ્રાણવાયુ, ઓક્સિજન પહોંચાડવા માટે યોગ કરી શકાય, કરોડરજ્જુને લગતા કેટલાક સ્ત્રાવ, આપણા પાછલા મગજની નસો કોની સાથે જોડાયેલી છે? ચેતાઓ, કરોડરજ્જુ સાથે, તો એવી કસરત કરી શકાય. બરાબર, આ બધી બાબતો આપણને મેનેજ યોર સ્ટ્રેસ લેસનમાં આપેલી છે અને જે આપણે ખૂબ સરસ રીતે શીખ્યા છીએ. તો હવે ક્વેશ્ચન આન્સર દ્વારા એને આપણે સોલ્વ કરતા જઈએ. આ ક્વેશ્ચન આન્સર બીજે મિત્રો ક્યાંક કામ લાગશે? તો પાર્ટ 2 જે સબ્જેક્ટિવ આપણું પેપર છે એમાં પણ પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ લખવાના છે. જો આ પ્રશ્ન MCQમાં નહીં હોય તો તમારા પેરેગ્રાફ નીચે તો આ પ્રશ્ન હશે જ. એટલે કે આપણે કરેલી મહેનત કોઈ પણ જગ્યાએ વ્યર્થ કે એળી જવાની નથી. બરાબર છે ને? જો પેરેગ્રાફમાં હશે તો ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખવો એ મને આવડી જશે. હું આ વાંચ્યું હશે, લખ્યું હશું, સમજ્યું હશું તો. ચલો, which of the following is not positive? પોઝિટિવ અને નેગેટિવ. અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાં કયો ઓપ્શન પોઝિટિવ નથી? ચલો, કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ એટ પ્રેઝન્ટ. અત્યારે જે સાચું છે એના ઉપર તમે ધ્યાન ધરો. ભૂતકાળ ભૂલી જાઓ, ભવિષ્યકાળ ભૂલી જાઓ. એક્સપેક્ટ ટુ બી લકી. એવી આશા રાખો કે તમે નસીબદાર છો. નોબડી ઇઝ પરફેક્ટ. કોઈ પણ પરફેક્ટ નથી. ડોન્ટ હોપ આઈ કેન. એવી આશા ન રાખો કે હું બની શકું. બરાબર, ડુ નોટ આવ્યું એનો મતલબ આ નેગેટિવ વાત છે. બાકીની 3 વાત કેવી છે? પોઝિટિવ. બરાબર છે? 3 વાતો શું બતાવે છે? આપણા જીવનમાં પોઝિટિવિટી ઊભી કરવાની વાત છે. અને ડોન્ટ હોપ, હું કરી ન શકું એવી આશા રાખવાની, પણ ખરેખર શું હોવું જોઈએ? આઈ કેન. બરાબર છે? ચલો, બ્લેન્ક ઇઝ નોટ ગુડ એટ ઓલ. શું સારું નથી મિત્રો? ગુડ એટ ઓલ. થિંકિંગ, ડીપ થિંકિંગ, ઓવર થિંકિંગ કે પોઝિટિવ થિંકિંગ? તો ઓવર થિંકિંગ એ સારું નથી, કારણ કે અહીંયા આપણને શું આપેલું છે? નોટ. બરાબર, ઊંડા વધારે પડતું થિંકિંગ ન ચાલે. પોઝિટિવ થિંકિંગ તો સારી વાત છે, થિંકિંગ પણ હોવું જોઈએ, પણ અહીં તો નોટ આપેલું છે એટલે ઓવર થિંકિંગ ચાલશે નહીં. ધ ફ્રાન્ટિક થોટ્સ. ધ ફ્રાન્ટિક થોટ્સ બ્લેન્ક અવર એનર્જી. ફ્રાન્ટિક એટલે પાગલ લોકો કરતા હોય તેવા વધારે પડતા વિચારો. તો આ જે ફ્રાન્ટિક થોટ છે એ ફ્રાન્ટિક થોટ શું કરશે? આપણી એનર્જીને શું કરશે મિત્રો? વધારશે, ઘટાડશે. ઇન્ક્રીઝ એટલે વધારવું, વાઇડન એટલે પહોળી કરવી, સ્ટ્રેન્થન કરવી કે વીકન.
અશક્ત બનાવવી તો આપણી એનર્જી ઘટાડે છે. ઇફ યુ વોન્ટ ટુ એન્જોય પ્રેઝન્સ એન્ડ ફીલ એનર્જેટિક યુ શુડ. જો તમે પ્રેઝન્સને એન્જોય કરી શકો છો, એન્જોય કરવા ઈચ્છો છો અને એનર્જીનો અનુભવ કરવો છે, તો મારે શું કરવું જોઈએ? હાલ જે કંઈ પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કોઈ પણ જાતની ફરિયાદ વગર મારે એ પરિસ્થિતિને એન્જોય કરવી છે. ઘરે બેઠા બેઠા અભ્યાસ કરીએ છીએ, શાળામાં જઈ શકતા નથી, આવી અત્યારની આપણી પરિસ્થિતિ છે, તો એને મારે એન્જોય કરવી છે અને એમાંથી ભરપૂર એનર્જી પણ મેળવવી છે. તો મારે શું કરવું જોઈએ? ચલો, હેવ ટુ વર્ક હાર્ડ, સખત કામ, વિઝિટ યોર વર્કિંગ પ્લેસ, હેવ નો આઇડલનેસ, આળસ ન કરવી જોઈએ કે હેવ નો એક્સપેક્ટેશન. તો મારે શું કરવાનું છે? કોઈ એક્સપેક્ટેશન રાખવાની નથી. શાળામાં હતા, અમે મસ્તી કરતા હતા, અમને ત્યાં સરસ જમવાનું મળતું હતું, આ બધી આપણી એક્સપેક્ટેશન છે. આ બધી એક્સપેક્ટેશન જો આપણે કાઢી દઈશું તો એન્જોય પ્રેઝન્સ કરી શકીશું અને એનર્જી પણ મેળવી શકીશું. ચલો, વોટ કેન અવર મેન્ટલ ક્વોલિટી નોટ ડુ? જો મિત્રો નોટ વાળા પ્રશ્ન વધારે છે. વોટ કેન અવર મેન્ટલ ક્વોલિટી નોટ ડુ? આપણી મેન્ટલ ક્વોલિટી શું કરી શકતી નથી? કોન્સન્ટ્રેટ, ધ્યાન તો ધરી શકાય. રિકોલ ઇન્ફોર્મેશનને યાદ પણ કરી શકાય. સ્ટેટ નિયર ઇન્ફોર્મેશનને સ્ટેટ જણાવી પણ શકાય. રિજેક્ટ ઓલ ઇન્ફોર્મેશન, બરાબર છે? બધી ઇન્ફોર્મેશનને આપણું માઇન્ડ રિજેક્ટ કરતું નથી. કેટલીક નેગેટિવ બાબતો છે એને કસરત કરીને રિજેક્ટ કરવી પડે છે, એ આપણું માઇન્ડ કરતું નથી. ટુ સ્ટડી વિથ કોન્સન્ટ્રેટ વી નીડ. કોન્સન્ટ્રેશન સાથે જો અભ્યાસ કરવો હોય તો વી નીડ બ્લેન્ક એબિલિટી. તો કોન્સન્ટ્રેશન માટે શાની જરૂર પડે? ફિઝિકલ, ઇમોશન કે પ્રેક્ટિકલ? તો એના માટે શાની જરૂર પડે છે? મેન્ટલ. મનથી આપણે મક્કમ હોઈએ તો સારામાં સારો અભ્યાસ કરી શકીએ. ટુ બી નર્વસ ઇન એક્ઝામિનેશન એન્ડ સ્ટાર્ટ ફોરગોટિંગ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ યોર ગેટિંગ. પ્રશ્ન બરાબર વાંચવાના છે મિત્રો. ટુ બી નર્વસ બનવું એટલે ગંભીર બની જવું, બરાબર છે? તો જ્યારે આપણે ગંભીર બનીએ, જરાક હું સ્ક્રીન મોટી કરું. બરાબર છે? ટુ બી નર્વસ ઇન એક્ઝામિનેશન પરીક્ષા વખતે આપણે નર્વસ બનીએ છીએ. એન્ડ સ્ટાર્ટ ફોરગોટિંગ, અને જે કંઈ પણ યાદ રાખેલું છે એને ભૂલવાનું શરૂ થાય છે. ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ યોર ગેટિંગ. તો એ જે આપણું વર્તન શરૂ થાય છે એ શાનું ઉદાહરણ પૂરું પાડે છે? ચાલો, નર્વસનેસ, ઇમોશનલ, ફિયરફુલ, અફ્રેડ કે એંગ્રી? તો એ ઇઝ યોર ગેટિંગ ઇમોશનલ. આપણા ઉપર લાગણીઓનું શું થાય છે? ઉભરો થઈ જાય છે. નહીં આવડે તો, પેપર અઘરું હશે તો, સુપરવાઇઝર કેવા હશે તો, આ બધી આપણા લાગણીમાં આવેલી બાબતો છે. યુ શુડ blank with stress if you want to be less affected. Less affected એટલે ઓછી અસર થવા દેવી. જો સ્ટ્રેસ, તણાવની ઓછી અસર થવા દેવી હોય તો ગેટ કંટ્રોલ ઓવર, બધા ઉપર કંટ્રોલ કરવો. ગિવ ઇન, છોડી દેવું. ડીલ વેલ, યોગ્ય વ્યવહાર કરવો. નેવર ફેસ,
સામનો ન કરવો. તો આપણે સ્ટ્રેસ સાથે શું કરવાનું છે? સ્ટ્રેસ ઉપર, તણાવ ઉપર અતિશય ઓવર કંટ્રોલ કરવાની જરૂર નથી. તણાવને છોડી દેવાની જરૂર નથી. તણાવનો સામનો ન કરવો એવું, પણ એની સાથે આપણે શું કરવાનું છે મિત્રો? તણાવ સાથેનો યોગ્ય વ્યવહાર કરવાનો છે. બરાબર છે? You should stress well. You should deal well with stress if you want to be less affected. હવે પ્રશ્ન આપણને પેરેગ્રાફમાંથી એવો પૂછે, What do you do to be less affected? લેસ અફેક્ટ માટે શું કરી શકો? તો આપણે આ આન્સર પેરેગ્રાફમાંથી શોધવું પડે. બરાબર? અથવા તો What do you do with stress? સ્ટ્રેસ સાથે તમે શું કરો છો? તો deal well. અમે એની સાથે સારો વ્યવહાર કરીએ છીએ. Which of the following is advisable for better stress resilience? હવે રેઝિલન્સ એટલે ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેન્થ. અર્થ લખજો મિત્રો. રેઝિલન્સ એટલે તાકાત, પણ એક લચીલાપણું, ફ્લેક્સિબિલિટી. ચલો. Which of the following is advisable for better stress resilience? સારો તણાવ સાથેનું રેઝિલન્સ જો આપણે મેળવવું હોય તો નીચે આપેલા જે 4 ઓપ્શન છે એમાંથી કયો યોગ્ય છે? કયા છે આપણે જોઈ લઈએ. ડિપેન્ડ ઓન યોર જુનિયર. તમારા આગળ જુનિયર જે કરતા હતા એની પર આધાર રાખો. જસ્ટ વેઇટ ફોર રાઇટ ટાઈમ. યોગ્ય સમય આવે એની રાહ જુઓ. ગો આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. કુદરતમાં જાઓ અને ચાલો. ડોન્ટ ટ્રસ્ટ એનીબડી. કોઈના પર વિશ્વાસ ન કરો. જો મારામાં લચીલાપણું, તાકાત લાવવાની હોય તો શું કરવું પડશે? એ જે સ્ટ્રેસવાળી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ થોડાક સમય માટે છોડીને ગો આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક, ચાલવું પડશે. દાખલા તરીકે વાંચતા સતત વાંચવાને કારણે તમને ઘણી વખત એવું લાગે કે આપણે થાકી ગયા છે, મને યાદ રહેતું નથી, મેં આ ક્વેશ્ચન 5 વખત વાંચો, તો થોડાક સમય માટે નોટ બંધ કરીને ખુલ્લી જગ્યામાં શાંત ચિત્તે ચાલવું જોઈએ, કુદરતના સાનિધ્યમાં. તો એ આવેલા સ્ટ્રેસને બેટર રીતે આપણે સોલ્વ કરી શકીએ. ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, વન શુડ ફોલો. રિલીવ એટલે રાહતનો અનુભવ કરવો. માનસિક તણાવવાળી પરિસ્થિતિમાંથી રાહતનો અનુભવ કરવા માટે વન શુડ ફોલો, કે ફોલો કરવું, અનુસરણ કરવું જોઈએ. નીચે આપેલા 4માંથી શાનું અનુકરણ કરવાનું છે? ટોટલ રેસ્ટ સ્ટેટ. સ્ટેટ એટલે પરિસ્થિતિ. સંપૂર્ણ આરામની પરિસ્થિતિ લાવવાની. સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ. સેલ્ફ હિપ્નોટિઝમ. આપણે જ્યારે લેસન ચલાવ્યું ત્યારે એની બહુ સરસ વાતો કરી હતી કે હિપ્નોટિઝમ એ શું છે? કોઈકને આકર્ષિત કરવાની એક વશીકરણની પ્રક્રિયા છે. પણ મારે કોને હિપ્નોટાઇઝ કરવાનું છે? મારે મારા મનને, મારી બુદ્ધિને હિપ્નોટાઇઝ કરીને એને યોગ્ય દિશા આપવાની છે. બરાબર છે? પછી ત્રીજું છે ધ સ્ટેટ ઇન વિચ વન થિંક્સ વન ઇઝ રાઇટ. એવી પરિસ્થિતિમાં રહેવાનું કે જે કોઈ એક કહે છે એ જ સાચું, બાકી બધા કહે છે તે ખોટું. વન સેલ્ફ ઇઝ સુપ્રીમ સ્ટેટ. હું પોતે જ જે કંઈ પણ વિચારું છું એ શ્રેષ્ઠ કન્ડિશનમાં, સારામાં સારી કન્ડિશનમાં છે એવું નથી કરવાનું. મેન્ટલ સ્ટ્રેસમાંથી મુક્ત કરવા માટે શું કરવાનું છે? આપણે આપણી જગ્યાએ બીજાના માઇન્ડને મૂકીને બીજા વ્યક્તિને સલાહકાર તરીકે, સેલ્ફ હિપ્નોસિસ તરીકે કામ કરવાનું છે. બરાબર છે ને? સેલ્ફ હિપ્નોટિઝ એટલે કૃત્રિમ રીતે જબરજસ્તીથી લાવેલી એક નિંદ્રાની, મોહ નિંદ્રા. મેં કહ્યું ને, મોહ કરવાનું એટલે એને આકર્ષિત કરવાનું છે. Which of the following is applicable in self-hypnosis? સેલ્ફ-હિપ્નોસિસ, પોતાની જાતને હિપ્નોટાઇઝ કરવાની હોય તો નીચેનામાંથી કઈ સિસ્ટમ આપણે એપ્લાય કરી શકીએ? તો શું કરવાનું છે? આઈ ઓપન કરવાની,
કાઉન્ટ ધ નંબર ફ્રોમ 0 to 100 કે 100 to 0? તો શું કરવાનું છે? 100 to 0 આપણને લેસનમાં આપેલું છે. આપણે કાઉન્ટિંગ રિવર્સ કાઉન્ટિંગ શરૂ કરવાનું છે. 100, 99, 98 પણ જોડે જોડે બ્રીથિંગનું કામ પણ શરૂ કરવાનું ચાલુ રાખવાનું છે. આ એક્સરસાઇઝ ખૂબ સરસ રીતે આપણને ટેક્સ્ટમાં સમજાવેલી છે. What one is expected to use while practicing self-hypnosis? મોહ નિંદ્રા જ્યારે આપણે એપ્લાય કરતા હોય તો શું અપેક્ષિત છે? શાની અપેક્ષા રાખી શકાય? તો જ્યારે હિપ્નોસિસની વાત આવે ત્યારે પાવર ઓફ ઇમેજિનેશન બહુ મહત્વનું છે. તમારા અંદર કલ્પના હોવી જોઈએ. આપણે અહીંયા એક ઉદાહરણ લીધું કે જ્યારે મને વાંચતા વાંચતા અતિશય કંટાળો આવે તો હું એ વખતે નોટ બંધ કરીને વોકિંગમાં જઉં, નેચરમાં જઉં, પણ એ વખતે શું હોવું જોઈએ? મારા માઇન્ડમાં પાવર ઓફ ઇમેજિનેશન ડેવલપ હોવું જોઈએ. બોડીના પાવરની જરૂર નથી, મસલ્સ પાવરની જરૂર નથી, સોલર એનર્જીની જરૂર નથી, પણ મારા મગજમાં સારી પોઝિટિવ કલ્પનાઓ કરતા મને આવડવું જોઈએ. એ બહુ મહત્વની બાબત છે. વોટ કેન ધ સ્ક્રીન એક્સરસાઇઝ ડુ? ચાલો, સ્ક્રીન એક્સરસાઇઝ એ શું કરી શકે? જરા યાદ કરો મિત્રો. તો સ્ક્રીન એક્સરસાઇઝમાં આપણે શું કરતા હતા? ઇટ કેન ડિટેચ યુ ફ્રોમ ધ કરંટ સિચ્યુએશન. જે કરંટ સિચ્યુએશન ચાલે છે એમાંથી તમે તમારા માઇન્ડને શું કરી શકો? ડિટેચ કરી શકો, અલગ તારવી શકો. એના માટેની આ એક્સરસાઇઝ છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. સ્પષ્ટ ન વિચારી શકીએ તો ખોટી વાત. ઇટ મેક્સ યુ ટેક અનવાઇઝ ડિસિઝન. વાઇઝ એટલે ડાપણ વાળું, અનવાઇઝ એટલે ડાપણ વગરનું ડિસિઝન તમને લેવડાવે. રોંગ. નન ઓફ ધીઝ. પણ શું આવશે? સ્ક્રીન એક્સરસાઇઝમાં જે ચાલતી કરંટ સ્ટ્રેસ વાળી સિચ્યુએશન છે એમાંથી તમે તમારી જાતને ડિટેચ કરી શકો. ચલો, ઓપન યોર આઈઝ એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. વિથ વોટ ઇઝ ઇટ એસોસિએટેડ? આ એક્સરસાઇઝમાં કરવાની એક ઇન્સ્ટ્રક્શન છે કે ઓપન યોર આઈઝ, આંખો ખુલ્લી રાખો. એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. તમે જે સલાહ આપી છે એ સલાહ ઉપર તમારે શું કરવાનું છે? કામ કરવાનું છે. તો નીચેનામાંથી કયું લાગુ પાડી શકાય? તો એ શામાં આવશે? સ્ક્રીન એક્સરસાઇઝમાં. મેં વાત ના કરી કે થર્ડ પાર્ટી તરીકે મારે સલાહ આપવાની છે, આંખો ખુલ્લી રાખવાની છે અને એ સલાહ પ્રમાણે કામ શરૂ કરવાનું છે. ચલો, ઓપ્શન એવું છે કે એન્ટિસિપેટિંગ પ્રોસેસ, ધારણા પ્રક્રિયા, સેલ્ફ હિપ્નોસિસ, ઓવર થિંકિંગ. એ તો આવે જ નહીં, ઓવર થિંકિંગ આવે. એટલે સાચો જવાબ સ્ક્રીન એક્સરસાઇઝ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ રિઝલ્ટ ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ? સફળતાની ધારણા કરવી. એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા કરવી. નીચેનામાંથી કયા તત્વને આધારે પરિણામ લાવી શકાય? તો સફળતાની ધારણા કરવી એનો મતલબ આશાવાદ, ઓપ્ટિમિઝમ. હેક્ટિક લાઈફ એટલે તો ટાઈટ શેડ્યુલ કહી શકાય. નો સોલ્યુશન ફોર કરંટ પ્રોબ્લેમ, એ પણ ના લાગુ પાડી શકાય. બરાબર. ફાઇન્ડ આઉટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ એન્ટિસિપેટિંગ સક્સેસ. ફાઇન્ડ આઉટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ, ખોટું સ્ટેટમેન્ટ શોધી કાઢવાનું છે. કોના સંદર્ભમાં? જે સફળતાની પૂર્વધારણાની કસરત કે બાબત છે એના સંદર્ભમાં આપણે શું શોધી કાઢવાનું છે? ખોટું સ્ટેટમેન્ટ નીચેનામાંથી કયું છે? એટલે કે એન્ટિસિપેટિંગ સક્સેસ વાળામાં લાગુ ન પાડી શકાય. તો ક્લોઝ યોર આઈઝ, આ તો સાચી વાત છે. એન્જોય ધ ફિલિંગ ઓફ રિલીફ એટલે કે રાહત. આ લખજો શબ્દ અહીંયા બ્રેકેટમાં. તમારે શું લખવાનું? રિલીફ એટલે રાહતની લાગણી અનુભવવી, એને એન્જોય કરવી. આ પરિસ્થિતિ પણ લાવવાની છે કારણ કે એક સારી પૂર્વધારણા છે.
હેંગ ઓન પોઝિટિવ ફિલિંગ્સ, પોઝિટિવ ફિલિંગ ઉપર વળગી રહેવું છે, એ પણ સારી વાત છે. પણ શું નથી કરવાનું? ખોટું સ્ટેટમેન્ટ શોધવાનું છે મિત્રો, યાદ રાખજો. સ્ટેટમેન્ટ એટલે વિધાન. આ નીચેના ચારમાંથી કયું વિધાન ખોટું છે આના સંદર્ભમાં? તો ડોન્ટ ઇમેજાઇન સોલ્યુશન ઓફ ક્રાઇસિસ ઇન્સ્ટન્ટલી. તમે જે ક્રાઇસિસમાંથી ગુજરી રહ્યા છો એનું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નહીં મળે, સોલ્યુશન નહીં મળે એવી કલ્પના ન કરવી એ વાત ખોટી છે. એવી કલ્પના આપણે કરવાની છે. ચલો, મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેન્જલ્ડ અપ. યાદ રાખજો બરાબર હો મિત્રો. ટેન્જલ્ડ અપ શું થાય એનો મતલબ? ટેન્જલ્ડ અપ એટલે મિક્સ સમથિંગ ટુગેધર, એકબીજા સાથે ગૂંચવાડો ભેગું થઈ જવું, ખીચડી થઈ જવું. લખજો મિત્રો, યાદ રહે. આ એક ફ્રેઝ છે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેન્જલ્ડ અપ ઇન કન્સિડરેશન. તમે જે ધ્યાન કે ગણતરી લીધી છે એમાં કશું જ મિશ્ર થઈ ગયું નથી. વોટ ડઝ ધ અંડરલાઇન ફ્રેઝ મીન્સ? હવે આ ફ્રેઝ નીચે લીટી દોરેલી નથી પણ એનો મતલબ આપણે શું સમજવાનું છે? ચલો હવે તો સહેલું છે, હું બોલી જ ગઈ કે કન્ફ્યુઝન વાળી પરિસ્થિતિ. તો હેબિચ્યુએટેડ એટલે ટેવાયેલા હોવું, ઇલેટેડ એ પણ ના આવે, કન્ફ્યુઝડ અનહેપીનેસ પણ ના આવે. ચલો, ધ એક્સરસાઇઝ ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ ડઝ નોટ હેલ્પ. એન્ટિસિપેટિંગ સક્સેસ વાળી જે એક્સરસાઇઝ કરીએ છીએ એ શામાં આપણને મદદ કરતી નથી? તો પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર કરેક્ટલી. બરાબર, કેટલીક એક્સરસાઇઝના પોઝિટિવ નેગેટિવ બાબતો આપેલી છે. હવે આપણે સમજીએ. ચલો, એક્સરસાઇઝ ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વધારણા કરવી એ નીચેના આપેલા ચારમાંથી શામાં મદદ ન થાય? તો જ્યારે આપણે પૂર્વધારણા કરતા હોય, પ્રેડિક્ટ પૂર્વધારણા કરીએ ધ ફ્યુચર, તો એમાં ફ્યુચર કરેક્ટલી કરી ન શકાય. ચલો, ફોકસિંગ ઓન અ પોઝિટિવ ફ્યુચર એ કરી શકાય. પોઝિટિવ ફ્યુચર માટે આપણે શું કરી શકીએ? એમાં આપણને આ મદદ કરે છે. ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ, આપણા નેગેટિવ થોટ્સને પણ એ શું કરે છે? ક્લિયર કરે છે. ગેટિંગ મોર પોસિબલ, પોસિબિલિટી પણ વધારે છે. બરાબર, પણ અહીંયા મદદ ન કરે એવી વાત કરવાની છે. એટલે આમાં એ મદદ કરતો નથી. એટલે આ યસમાં આવશે, આ પણ યસમાં આવશે. એટલે હાલ આપણે એને ખોટું કરીશું, એટલે તમે ભૂલ કરો નહીં. પણ ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. આપણે ફરી જોઈએ કે ઇન વિચ કન્ડિશન, ઇન વિચ સિચ્યુએશન એન્ટિસિપેટિંગ સક્સેસ ડઝ નોટ હેલ્પ. તો આન્સર કેવી રીતે લખવાનો? The exercise of anticipating success does not help in predicting the future correctly. આ પ્રમાણે આન્સર લખવાનું છે. The screen exercise makes one blank. હવે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ આપણને કેવા બનાવશે? તો કામ એન્ડ કમ્પોઝડ. આપણે શાંતિનો અનુભવ કરીશું અને રચનાત્મક કામ તરફ આગળ વધીશું. ડિટેચ્ડ ફ્રોમ ફેમિલી, ફેમિલીમાંથી આપણને ડિટેચ કરશે? ન કરે. છૂટા પાડશે? ન પાડે. વેરી ઇનડિસિઝિવ, નિર્ણય ન લઈ શકીએ એવી પરિસ્થિતિ ઊભી કરે? તો ન કરે. વન થિંક વેગલી, ભદ્ર રીતે અસ્પષ્ટ રીતે વિચારવું એ પણ ન કરે. જો સ્ક્રીન એક્સરસાઇઝ આપણે પોઝિટિવલી કરેલી હોય તો એનાથી શાંતિનો અનુભવ થાય અને આપણે રચનાત્મક કામ કરી શકીએ. વોટ ઇઝ નોટ એડવાઇઝડ ફોર સ્ક્રીન એક્સરસાઇઝ? હવે આપણે જો સ્ક્રીન એક્સરસાઇઝ કરવી હોય તો નીચેનામાંથી કઈ એડવાઇસ ન આપી શકાય? આ નોટ બહુ મહત્વનો છે. પ્રશ્ન વાંચતી વખતે જરા પણ ઉતાવળ કરવાની નહીં. નીચે 4 સલાહ આપેલી છે, એમાં કઈ સલાહ ન લાગુ પાડી શકાય? તો ઇગ્નોર પ્રેઝન્ટ સિચ્યુએશન વિથ યોરસેલ્ફ, તો આ ન કરી શકાય. રિપ્લેસ સમ ફિલ્મ એક્ટર, આ તો કરવાનું છે, આપણે આપણી જાતને રિપ્લેસ કરવાની છે. ઇમેજાઇન પ્રોજેક્ટિંગ સિચ્યુએશન, આપેલી સિચ્યુએશન ઉપર પ્રોજેક્ટિંગ પણ કરવાનું છે. વોચ ઇટ એઝ એન આઉટસાઇડર, થર્ડ પાર્ટી તરીકે પણ આપણે જોવાનું છે. માત્ર ઇગ્નોર
નકારવાનું. પ્રેઝન્ટ સિચ્યુએશનને તમારી જાત સાથે નકારવાની છે, આવી સલાહ આપણે ન આપી શકીએ. બરાબર છે મિત્રો. બાકીના યુનિટને પછી આપણે રોજ 1 by 1 એક યુનિટના MCQ લખતા જઈશું, જેથી કરીને તમને પણ લોડ ન પડે અને વધારે સારી રીતે સમજીને લખી શકો અને લખવામાં તમે વેટ પણ ન વાળો. અહીંયા સુધી કેટલા MCQનો ક્રમ આવ્યો એ દરેક વિદ્યાર્થીનો સરખો હોવો જોઈએ. મને 2-3 વિદ્યાર્થીઓએ નંબર ઓફ ક્વેશ્ચન અલગ અલગ બતાવ્યા છે, તો એવું થવું જોઈએ નહીં. અંદર કન્ફર્મ કરીને બધાના સરખા થાય એ પ્રમાણેનું તમારે પ્રયત્ન કરવાનો છે.